વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું થયું યાર? લા તારું એસી કેમ આવું ફ્લક્ચ્યુએટ થયા કરે છે યાર? બહાર મેન્ટેનન્સ ચાલે છે. હવે આટલા વખતથી બંધ હતી ને ઓફિસ. યાર આ ગરમીનું શું કરશું યાર? મન તો એવું થાય છે કાંક તો તમે એટલા અમીર બનો કે બાથરૂમમાં પણ તમે એસી મૂકી શકો તારી જેમ. શું મારી જેમ? ક્યાંક તો પછી તમે મહેશ જેવા બનો હા, કે તમે ખુલ્લા ખેતરમાં પણ જઈ શકો એમ. આ તો મારા જેવા મિડલ ક્લાસના માણસોને સંડાસમાં પરસેવો છૂટી જાય. સાચું કહું યાર, બાથરૂમમાં તો જવાતું જ નથી બોલા ગરમીમાં. એટલે તમે મિડલ ક્લાસમાં છો એવું કહો છો? સવાલ જ નહીં ને. મેં કોઈ દિવસ નાસ્તામાં ઓરેન્જ જ્યુસ પીધો નથી બોલ. એટલે ના પીએ મિડલ ક્લાસ. એવું જોયેલા, એ તો કોઈક વેકેશનમાં તમે હોટલમાં જાઓ તો જ એનો મેળ પડેલા. બહુ ગરમી છે, તને ખબર છે હું તો 7 વાગે ઉઠી જાઉં, પછી નહાવા જતો રહું, નહીં ને પાછો સુઈ જાઉં એમ. કેમ એવું? એટલે પછી ટાંકીમાં પાણી બહુ ગરમ થઈ જાય છે યાર. તમને ખબર જીજુ, હું તો સવારના 4 વાગ્યા સુધી જાગ્યા જ કરું. બોલો. તારી વાત થાય, તું તો મોલ્લાની મરઘીઓને સીટી મારીને ઉઠાડે પછી સુઈ જાય છે ને. આવું કોઈ કરતું હશે હું યાર? તમે આ જીજુ યાર, તું શું કામ વચ્ચે બોલે છે યાર? પણ કાકા ખબર તમને વચ્ચે બધું પેલું બહુ ચાલ્યું હતું કે ગરમી વધશે ત્યારે કોરોના જતો રહેશે એવું કહેતા હતા, ખબર? હા, ગરમી આવશે તો કોરોના જતો રહેશે. આ તો પેલા જેવી વાત થઈ કે લગ્ન કરાવી દો એટલે કે છોકરો સુધરી જશે એમ. શું કરશું ગરમીનું? રજાઈ ઓળીને આત્મહત્યા કરી લો એવું થાય. કમોન જીજુ, કમોન. તો બાપાને ટાંગ. Radio